આજે આપણે સત્સંગમાં શ્યામ ઠાકુર તેની આપણે વાત કરીશું. આનંદગીરી મહારાજનું નામ તો આપણે સાંભળ્યું સતીના ચરિત્રમાં. એ આનંદગીરીના જ આ શિષ્ય હતા શ્યામ ઠાકુર. શ્યામ ઠાકુરનું આખું નામ છે શ્યામલાલ ચક્રવર્તી. બંગાળના એક નાનકડું ગામ છે, અનંતપુર નામ છે. એમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં આ શ્યામલાલનો જન્મ થયો. બાળપણ ગામડામાં વીત્યું. પછી કલકત્તામાં એ ભણવા માટે ગયા, પરંતુ શહેરનું વાતાવરણ એમની પ્રકૃતિને અનુકૂળ આવ્યું નહીં, એટલે કોલેજની પરીક્ષા આપતા પહેલા જ ગામડામાં પાછા આવી ગયા. કોઈ પૂછે તો એ મજાકીય સ્વભાવના થોડા હતા, હસી મજાક કરતા હતા. એટલે કોઈ પૂછે તો કે વંદરાવન પરિત્યજ્યમ પાદમ એકમ ન ગચ્છતિ, છે હું વંદરાવન છોડીને એક ડગલું હવે ખસવાનું નથી, એટલે કે આ ગામડું છોડીને હવે હું ક્યારેય શહેરમાં જવાનું નથી કે છે. એ તો વાત કરે, અરે આ શહેરમાં માણસો કેમ કરીને રહેતા હશે કે છે. રસ્તા પર ચાલતા ચાલતા જીવ પડી કે બાંધીને ચાલવું પડે કે છે, એટલી તો કલકત્તા શહેરમાં ગીર્દી હોય કે છે. પાછો પેલો જતો રેડિયો રોડ કરી મૂકતો હોય કે છે. એના કરતા મારું ગામડાનું નાનકડું છાપરું સારું, મારે તો આ છાપરું છોડીને ક્યાંય જવું નથી, એમ કરીને કલકત્તા છોડી અને ગામડામાં રહેવા આવી ગયા. ગામમાં આવ્યા પછી ગામની જે છોકરી સાથે, એમના જ્ઞાતિની છોકરી સાથે લગ્ન પણ થઈ ગયા. અને પછી એમને ગામમાં ધીરે ધીરે સેટ થવા માટે એમનો કંઠ બહુ સારો હતો, એટલે ભજનો ગાવાનું ચાલુ કર્યું. નાનકડું ગામ હતું, કથા વાર્તા કરે, થોડી નામના પણ થઈ ગઈ. પણ એવામાં એક ગામના એક જમીનદાર એમની નજર આ શ્યામલાલ પર પડી. થયું કે આ છોકરો સરળ સ્વભાવનો છે, સોહમનો ચહેરો છે, મધુર કંઠ છે, એટલે જમીનદારે એને ઓફર કરી અને પોતાના ત્યાં નોકરીએ રાખી લીધા. હમણાં તો સામાન્ય પગારમાં નોકરી બી મળી ગઈ એમને. નાનું ગામ છે, ખર્ચા પણ એવા કંઈ મોટા હોય નહીં, એટલે પતિ પત્નીના દિવસો બહુ સુખમાં જતા હતા. એમના પત્નીનું નામ હતું કમલાદેવી. એ દાયા હતા, ઘર રખું ગૃહિણી હતી, પતિના જેવી જ સરળ સ્વભાવની હતી. હવે સંતાનો એના એક માત્ર દીકરી હતી, એનું નામ અન્નપૂર્ણા. તે પણ હસમુખી અને રૂપાળી હતી. હવે એક વખત એવું બન્યું કે આ ગામમાં આનંદગીરીની પધરામણી થઈ. આ આનંદગીરીએ આનંદપુરમાં આવી અને મહિનો રોકાયા અને સવાર સાંજ પોતાના પ્રવચનો શરૂ કર્યા અને ગામને ઘેનું નીકાળ્યું. શ્યામ ઠાકુર અને એમની પત્ની કમલાદેવી એ પણ રોજે રોજ એમના ઉપદેશ સાંભળવા માટે જતા હતા. આનંદગીરી પણ જુદા પ્રકારના સાધુ હતા, સ્વતંત્ર પંથી હતા. આપણે પહેલા જોઈ ગયા છીએ. એમનું એમ કે શંકરાચાર્યના દશનામી સંપ્રદાયમાં એમનું નામ હતું, તો પણ એ અનામી થઈ ગયા. કોઈ પૂછે તો આનંદગીરી કહેતા, હું કશું જ નથી બાબા, હું કોઈ માર્ગનું અનુસરણ કરતો નથી, અને છતાંય બધા માર્ગનું અનુસરણ કરું છું, કારણ કે બધા માર્ગો ભગવાનના છે. તેઓ કોઈ પણ જ્ઞાનની વાત કરે તો દાખલા દ્રષ્ટાંત આપીને કરતા. કોઈ લાંબા પ્રશ્ન પૂછે તો કહેતા કે જેઓ સાધના કર્યા વગર બધું જાણી લેવા માંગે છે, તેમની બુદ્ધિ નિષ્ફળ જાય છે, કારણ કે તેઓ બધું ઊંધું સમજે છે. જ્યારે તેઓ કથા કરતા કે ભજન કરતા, ત્યારે તેમની આંખોમાં આંસુનો પ્રવાહ વહી જતો, અને તેમના મુખ્યથી મીરાના ભજનો, રામાયણ મહાભારતના વ્યાખ્યાનો સાંભળીને શ્યામ ઠાકુર મુગ્ધ થઈ જતા. આનંદગીરી મીઠા હલકથી તુલસીદાસના દોહા ગાતા, નામ જીય જપી જાગહી યોગી, વિરતિ વિરંચી પ્રપંચ વિયોગી, બ્રહ્મ સુખહી અનુભવહી અનુપા, અગથ અનામય નામ ન રૂપા. સંસારના મોહ નિદ્રામાંથી જ યોગી નામ જપ કરી જાગે છે. તે અનુપમ બ્રહ્મ સુખનો અનુભવ કરે છે, અને એવું સુખ, એવું શાશ્વત સુખ કે તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી. એ સુખને નામ નથી, કોઈ આકાર નથી, એવું આ તુલસીદાસના દોહામાં કહેલું છે. આનંદગીરીના મુખે આવા દોહાઓ, ચોપાઈઓ, શ્લોકો, ભજનો, પદાવલીઓ વગેરે સાંભળીને શ્યામ ઠાકુરનું મન કૃષ્ણ ભક્તિમાં ઓતપ્રોત થયું. તેમને
અને તેમના પત્ની આનંદગીરી મહારાજ પાસે કૃષ્ણ મંત્રની દીક્ષા પણ લઈ લીધી. પરંતુ નવાઈની વાત છે, જેવી દીક્ષા લીધી તો મંત્ર નહોતો, તો ટાઈમ બોમ્બ હતો. શ્યામ ઠાકુરના જીવનમાં ટાઈમ બોમ્બની પેઠે એ કૃષ્ણનો મંત્ર સક્રિય બની ગયો અને મહિનો મંત્ર જપ કર્યો ત્યાં સુધીમાં તો ચમત્કાર એવો થઈ ગયો કે શ્યામ ઠાકુરની હાલત નયનમ ગલદ અશ્રુધારયા વચનમ ગદગદ રુદ્યા જેવી થઈ ગઈ. આંખોમાંથી સતત અશ્રુ વયા કરે છે અને બોલવા જતા ભાવાવેશથી ગળું રૂંધાઈ જાય છે. આનંદગીરી મહાન સાધુ હતા, તો એ શ્યામ ઠાકુરની આ દશા જોઈને આભા બની ગયા. હવે આનંદગીરીએ શ્યામ ઠાકુરને કહ્યું કે બેટા, તારો ધર્મ નોકરી કરવાનો નથી, આકાશ વૃત્તિનો છે. તું ગીતા, રામાયણ, ભાગવતનો પાઠ કર અને આજુબાજુના લોકોને હરિનું નામ સંભળાવ. તું આ નોકરી છોડી દે. હવે વિચાર કરો તમે, ભક્તના જીવનની અંદર કેવા વળાંકો આવે છે કે અહીંયા ગુરુદેવે આજ્ઞા કરી દીધી કે તું આકાશ વૃત્તિ ધારણ કરી લે. મેં એક વખત સત્સંગમાં આકાશ વૃત્તિ અને અજગર વૃત્તિ આ બે શબ્દો સમજાવ્યા હતા, છતાં ફરતી સમજાવું છું, એ તમારા બરાબર તમારા મગજમાં ઉતરી જશે. આકાશ વૃત્તિ એટલે શું છે કે પોતાના જીવન નિર્વાહ માટે કોઈ એક્ટિવિટી કરવાની નહીં અને કોઈની પાસે કશું માગવાનું નહીં. પ્રભુ તમને ઘેર બેઠા બધું જે મોકલી આપે એના પર તમારો જીવન નિર્વાહ થાય, એનું નામ આકાશ વૃત્તિ. પણ અજગર વૃત્તિ તો એનાથી પણ વધારે કઠિન છે. અજગર વૃત્તિ ગ્રસ્ત માણસ ના લઈ શકે, પણ અજગર વૃત્તિ મહાત્મામાં લઈ શકે. મહાત્માઓ હવે અજગર વૃત્તિ એટલે શું? એક જ જગ્યાએ પડી રહેવાનું, ઝાડો પેશાબ બી ત્યાં, નાવા ધોવાનું પણ ત્યાં, ખાવાનું પણ ત્યાં જ. અજગર જેવી રીતે એના ઘરમાં ભરાઈ રહે અને અજગરને ઓચેન્ટ જ ખોરાક મળી જાય અને અજગર ગળી જાય તો અજગર એની જગ્યાએ પડી રહે, એવી રીતે એકની જગ્યાએ પડ્યા. હવે અજગર વૃત્તિ વાળો સાધુ તો મેં પણ જોયો છે. અમારા લુણાવાડા ગામમાં ભૂમાનંદ મહારાજ થઈ ગયા વર્ષો પહેલા, મેં એમના અનેક વાર દર્શન કરેલા છે. ગામની બહાર હનુમાનજીનું મંદિર હતું, એ ડેરીની બહાર એ પડી રહેતા. ગામમાંથી એક વાસુદેવ કરીને એક એમનો બ્રાહ્મણ ભક્ત હતો, એ રોજ પોતાના ઘરેથી ટિફિન લઈને જાય અને કોડિયા કરીને આ ભૂમાનંદ મહારાજને ખવડાવે તો ખાય. અને તે વખતે એનું જે લેટ્રિન પડેલું હોય, ગંદકી કરેલી હોય, પેશાબ થયેલું હોય, એ બધું એકદમ દિગંબર અવસ્થામાં સાધુ રહેતા હતા ભૂમાનંદ મહારાજ. તો એ અજગર વૃત્તિ છે. કોઈ કરે તો ખરું, ના કરે તો કાંઈ નહીં. શરીર એ અજગર વૃત્તિ વાળાના મગમાં શું હોય કે શરીર હું નથી, હું અંદરનો આત્મા છું. એટલે એ શરીરની જે પ્રક્રિયાઓ થતી હોય ને એની એ લોકો દરકાર જ ના કરતા હોય. આપણને ચિત્રી ચડે કે આપણને થોડી સુખ આવી જાય કદાચ, પણ એ લોકોને સુખ ના આવે, કારણ કે એ લોકોને શરીરને માનતા જ ના હોય એ લોકો એમ. તો આ બે શબ્દો કીધા. હવે આકાશ વૃત્તિ, આકાશ વૃત્તિમાં એટલે શું છે કે શ્યામલાલ જે નોકરી કરે છે જમીનદારના ત્યાં, એને છોડી દેવાની એના ગુરુદેવે કહી દીધી. હવે એ તો ગ્રસ્ત માણસ છે, એની પત્ની છે, એની છોકરી છે. હવે ઘરનું પૂરું થાય કેવી રીતે? તો પણ હિંમત કરી છે શ્યામ ઠાકુરે કે ગુરુદેવ એ જે વચન આપ્યું છે, ગુરુદેવની આજ્ઞા એટલે ફાઇનલ આજ્ઞા. જોઈએ આગળ શું થાય છે. શ્યામ ઠાકુરની નવાઈનો પાળનાર રહ્યો. આવડી ગુરુની કેવી આજ્ઞા? તેમને કહ્યું, ગુરુદેવ હું કોઈ આપના જેવો પંડિત નથી કે હું હરિનામ લોકોને સંભળાવું અને મને મારું ગુજરાન ચાલે છે. હું તો અનધિકારી માણસ છું કે છે. આનંદગીરીએ રોષમાં કહ્યું, માત્ર એક જ મહિનો કૃષ્ણ નામનો જપ કરતા જેની આંખો દ્રવે છે તે અનધિકારી, અને પેલો પોથી પંડિત પોથીમાં વાંચી વાંચીને કથા કરે એ અધિકારી? અરે બેટા સાંભળ, તું એકલો મહાભાગ્યવાન નથી, તારા જેવો શિષ્ય મેળવીને હું પણ મહાભાગ્યવાન છું. તો પણ હજી થોડા દિવસ માટે તારે મારી સલાહ પ્રમાણે ચાલવું પડશે. લાંબો વખત નહીં, માત્ર 2 વર્ષ, અને તે પછી ભગવાનની આજ્ઞા આપોઆપ તને મળતી રહેશે. તારા હૃદયમાં ભગવાન પ્રગટ થશે અને તને એ વખતે ગુરુના માધ્યમની જરૂર પડશે નહીં. હવે મારા આશ્રમમાં હરિદ્વાર પાછા જવાનો ટાઈમ થઈ ગયો છે.
તેથી જેટલા પહેલા હું એક રહસ્ય તારી આગળ પ્રગટ કરું છું કે ભગવાને મને બંગાળમાં થોડો વખત ફરવાની અને પ્રવચનો કરવાની આજ્ઞા કરી હતી. એ કેવળ અને કેવળ તારા માટે જ, તારો ઉદ્ધાર નિશ્ચિત છે, માટે જ હું આ ગામમાં તારા માટે જ આવ્યો છું. અને તને જે સલાહ મને ભગવાને જે આજ્ઞા કરી છે એ પ્રકારે તને આજ્ઞા કરું છું કે તું આકાશ વૃત્તિથી હવે જીવન જીવ. હવે તારો સ્વધર્મ આકાશ વૃત્તિ છે અને તારું સ્વકર્મ ભગવાનનું નામગાન છે. આકાશ વૃત્તિ ધારણ કરવાનું તારે શું કારણ છે તે હું કહી શકતો નથી, કારણ કે બધાએ આકાશ વૃત્તિ ધારણ કરવાની હોતી નથી. તેમ છતાં તને એટલું કહી શકું છું કે જે આકાશ વૃત્તિ ધારણ કરી શકે છે તે મહાભાગ્યવાન અધિકારી છે, કારણ કે પછી એના ગ્રસ્થાશ્રમનો ભાર ભગવાન પોતે ઉપાડેલી છે. યોગક્ષેમમ વહામ્યહમ. અને પાછળથી તને સમજાશે આ બધી વાતો. તું માત્ર એટલું સમજી લે કે ભગવાન જેનો અંગીકાર કરે છે તેને ભગવાનની ભાષામાં ભગવાન તેને ધીરે ધીરે નિષ્કિંચન કરી દે છે. શ્રીમદ ભાગવતમાં, સુદામા ચરિત્રમાં અને એકાદશ સ્કંધમાં ભગવાને ઉદ્ધવને ઉપદેશ આપ્યો છે. એમાં બંને જગ્યાએ કહેલું છે તસ્યાહમ અનુગ્રહામી હરિષ્યે તદ્ધન શનૈ શનૈ. ભગવાન કહે છે કે હું જેના પર કૃપા કરું છું તેનું ધન ધીરે ધીરે હું હરી લઉં છું. આ ભાગવતમાં લખ્યું છે ભગવાને. આથી મનમાં જરાય બીક રાખ્યા વગર તું બેટા નિરાવલંબી થઈ જા. તું સીધો જમીનદાર પાસે પહોંચી જા અને કહી દે કે હું તમારી નોકરી કરવાનો નથી, હું તો માત્ર ને માત્ર મારા કેવળ મારા રામનો જ નોકર છું. હવે તો એની પત્ની કમલાદેવીના માથા પર તો જાણે વજ્ર પડ્યું. તે દોડતી જઈને આનંદગીરીના પગમાં માથું પછાડ્યું. અરે મહારાજ, આ તમે શું કરવા ધર્યું છે? અમે તો ઘર મારીને બેઠા છીએ અને ગ્રસ્તથી માણસને આકાશ વૃત્તિ ધારણ કરવાનું તમે કહો છો, પછી મારી છોકરીને પરણશે કોણ? અમારું ઘર ચાલશે કેવી રીતે? આનંદગીરી હસીને કહ્યું, માં, યુગ યુગથી જે આખું બ્રહ્માંડ ચલાવતો આવ્યો છે તે શું એક ગામડાના ગ્રસ્તનો નાનકડો સંસાર નહીં ચલાવી શકે? એવું તું ધારે છે માં? અરે પહેલે દિવસે મેં તને ગીતાનું વચન કહું તો ભૂલી ગઈ કે અનન્ય ભાવે જે પ્રભુની ઉપાસના કરે છે તેનું પાલન પોષણ કરવાનો ભાર પ્રભુ પોતાના માથે નાખ્યો છે. એટલા માટે કે છે યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાને ગીતામાં ઉભય વચન આપ્યું છે કે નમે ભક્ત પ્રણશતિ, મારા ભક્તનો ક્યારે કોઈ વાંડ વાંકો કરી શકતું નથી કે છે. તો આ વચનોમાં ઠાકોરજીએ ભગવાનને ગીતામાં ખોટા આપેલા છે. કમલા દેવીએ ગુરુ ચરણમાં માથું નમાયું, આજ્ઞા માથે ચડાવી. હવે આવી રીતે શ્યામ ઠાકુરનું ગ્રસ્ત જીવન પ્રત્યે ઉદાસીનતા થવા મળી. ઘડીકમાં તો કેવી ઉથલ પાથલ થઈ ગઈ. ભાવ જગતનો આ ચમત્કાર છે. અરે વૈશાખી વંટોળિયો આવ્યો. બે પડ પેલા જ્યાં લીલોતરી હતી, જ્યાં ઝૂંપડી હતી, તો બે પડ પછી સાવ સફાચટ કશાનું નામ નિશાન ના મળે. આનું નામ ભગવાનની લીલા. ઠાકુર કોને કયા વમણમાં નાખી કયા કિનારે કાઢે છે તે કોણ જાણે છે. શ્યામ ઠાકુરે આકાશ વૃત્તિ લીધી. એ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. ગામમાં બધા લોકો ઊંચા થવા મળ્યા. શ્યામ ઠાકુર પર ગામમાં બધાને પ્રેમ હતો. કોઈ વાર અહીં ભજન કીર્તન કરીને શ્યામ ઠાકુર ઘણાઓને મુગ્ધ કર્યા હતા. વળી એમના પત્ની કમલાદેવી સાચે સાચ લક્ષ્મી જેવી હતી. લોકોએ બોમ કરી તેઓ તોડે વળી અને જમીનદાર પાસે ગયા અને ફરિયાદ કરવા લાગ્યા કે આ સાધુડો આ હરિદ્વારથી આવ્યો છે, એ જ આ બધા તોફાનના મૂળમાં છે કે છે, માટે આ સાધુડાને ગામમાંથી હકી કાઢો કે છે. બાપડો શ્યામ ઠાકુર ભલો છે, સાધુની વાતમાં આવી ગયો. હવે તો એના ઘરની ખરાબી થઈ જશે. જમીનદાર બાબુ પણ શ્યામ ઠાકુરને ચાહતા હતા કે આ મારા ત્યાં જ નોકરી કરી. લોકોની વાત સાંભળી જમીનદાર બાબુ ફફડી ઉઠ્યા અને લોકોને કહ્યું, સાધુને કઈ કાઢી મુકાતો હશે? અરે સાધુને કાઢી મૂકવાની તાકાત મારી નથી કે છે, હું પાપમાં નહીં પડું કે છે, હું બહુ તો શ્યામલાલને સમજાવી લઉં. પરંતુ નામ રસનો સ્વાદ જે એકવાર ચાખી ચૂક્યો છે તેને જેમ સમજાવવાની શક્તિ કોનામાં છે? જમીનદારની વાત તો બાજુ પર રહી. ગામના કેટલાય વૃદ્ધો વડીલોએ શ્યામ ઠાકુરને સમજાવ્યા,
પણ શ્યામ ઠાકુર તો એક જ શબ્દ બોલે છે, ગુરુની આજ્ઞા. ગુરુની આજ્ઞા સિવાય બીજું કાંઈ સમજતો નથી. હવે શ્યામ ઠાકુરને સમજાવે કોણ? પરિણામે શ્યામ ઠાકુરે ગ્રહ ધર્મ છોડી કથાકાર બની ગયા છે. અહીં તઈ ઝાડ નીચે બેસી ગામમાં એમને ભજન કીર્તન ચાલુ કર્યા ગાવાના. જ્યાં ત્યાં બેસીને ગીતા, ભાગવત, રામાયણ વાંચવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં તો શ્યામ ઠાકુરને ઘર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડતી, પરંતુ ધીરે ધીરે ગામમાંથી બધો જે વિરોધ હતો એ શમી ગયો. અને જ્યારે જ્યારે શ્યામ ઠાકુર ચૈતન્ય ચરિતામૃતનો પાઠ કરતા અને નિરક્ષર પુરુષોને સમજાવતા, ત્યારે એમની આંખમાંથી વહેતો અશ્રુ પ્રવાહ, એમના કંઠમાંથી કોઈ અદ્ભુત ભાવ પ્રગટતો. એ જોઈ લોકોના દિલ હલી જતા. બધા સમજી ગયા કે શ્યામલાલે ભેખ લીધો છે, એ સાચો લીધો છે. કોઈની પાસે કશું માગવું નહીં, પરંતુ કથા કીર્તન કર્યા પછી લોકો પાય પૈસો જે આપી જાય એમાંથી એમનો ઘર સંસાર ચાલતો. કોઈ વાર મુશ્કેલીઓ પણ પડતી, ખાવાના પણ સાસા પડતા. કમલાદેવી રડી પડતી કે હજી ઘરમાં અનાજ નથી, પતિને શું ખવડાવવું, છોકરીને શું ખવડાવવું. પણ એવા સમયે ક્યાંકથી ને ક્યાંકથી કોઈ સીધું ઘેર આપી જતું અને એમની મુશ્કેલી ટળી જતી હતી. આમ એમને કદી ભૂખે મરવું પડ્યું નથી, પણ ચિંતામાં એમના દિવસો ખાસ કરીને જતા. તો એ માણસનું મન એવું છે કે માનવા છતાં એ માની શકતું નથી. તેથી શ્યામ ઠાકુર જેવાના મનમાં ઘણી વાર ચિંતા પેદા થઈ જતી કે કથા બરાબર મારી નહીં જામે તો હું શું કરીશ, હું કદી મોડો પડ્યો તો હું શું ખાઈશ. પણ એ પછી પાછા કંઈક ને કંઈક એવો ચમત્કાર બની જતો કે કથા ન જામે તો દક્ષિણા આવી જતી, મોડા પડી જાય તો પણ અંધાર રીતે ક્યાંકથી પૈસા આવી જતા. તે વખતે શ્યામ ઠાકુરનું મન પશ્ચાતાપથી એવું ભરાઈ જતું કે ગુરુદેવનું સ્મરણ કરી એમના ચરણોમાં આળોતી પડતા અને રડીને બોલતા, પ્રભુ ક્યારે મારામાં વિશ્વાસ પેદા થશે. આની સાથે સાથે જ મનનો અંધકાર હટી જતો અને તેઓ પત્નીને કહેતા, ભગવાને સુકાન સંભાળ્યું છે, માટે આપણો બેડો પાર થવાનો છે. તો ભક્તોના મગજમાં આ શ્રદ્ધા દત્ત થવી જ જોઈએ. પરંતુ હવે શ્યામ ઠાકુરની એક મોટી પરીક્ષા આવી. એમની છોકરી અન્નપૂર્ણા 14 વર્ષ પૂરા કરીને 15મા વર્ષમાં શરૂ થયું છે. બધા ચારે તરફથી શ્યામ ઠાકુરને અને કમલાદેવીને વળગ્યા. છોકરી મોટી થઈ ગઈ છે, પરણાવી દો. શ્યામ ઠાકુર વિચારે છે, પણ પરણાવી ક્યાં? અન્નપૂર્ણા હતી સુશીલ અને સુંદરી, પણ એ તો ધંધા ધાપા વગરના ગરીબ ઘરની દીકરી. હવે એને સ્વીકારવા કોણ તૈયાર થાય? શ્યામ ઠાકુર પહેલા તો ગામમાંથી લોકો ઉવાપો કરવા મળ્યા, છોકરી પરણાવો, ઉંમર થઈ ગઈ છે. પેલા તો સ્વસ્થ રહ્યા, પરંતુ ચારે તરફથી દબાણ ધીરે ધીરે આવ્યું ત્યારે એમનામાં ચિંતાએ પ્રવેશ કર્યો. શું કરવું? બીજો કોઈ ઉપાય દેખાયો નહીં. એટલે શ્યામ ઠાકુરે હરદ્વાર ગુરુદેવને પત્ર લખ્યો, ગુરુદેવ, આખું ગામ ઊંચું મને કરી દીધું છે, તો હું શું કરું? છોકરીને પરણાવવા ક્યાં જવું? હરદ્વારથી ગુરુદેવનો જવાબ આવ્યો, માત્ર 2 લીટીમાં જવાબ આવ્યો છે. છોકરી કોની છે, તારી કે પ્રભુની? કાગળ વાંચીને શ્યામ ઠાકુરે કાનની બૂટ પકડીને કીધું, પ્રભુની છોકરી છે. પરંતુ ગામના લોકો ક્યાં છોડે એવા હતા, ખાસ કરીને તો સ્ત્રીઓ. કઈ ને કઈ બહાને તેઓ શ્યામ ઠાકુરના ઘરે આવી કમલાદેવીને કહે કે આજકાલનો સમય કેવો ખરાબ છે, દોડદોડી કર્યા વગર છોકરીના કે વિવાહ થાય ખરા છે? માટે શ્યામ ઠાકુરને કહો કે આ તો નાનકડું ગામ છે, પણ કલકત્તા બીજું મોટું શહેર નજીકમાં છે, ત્યાં જાઓ તો તગાડે કોઈને કોઈ છોકરો ગોતી કાઢે. છોકરી કેવી રૂપાળી છે, એના માટે પ્રયત્ન કર્યા વગર છોકરો સામેથી થોડો આવવાનો છે. શ્યામ ઠાકુરે ફરીથી ગુરુદેવને પત્ર લખ્યો. જવાબ આવ્યો, કલકત્તા છોકરા જવાનું કરતા હરતા કોણ છે? તું છે કે ભગવાન છે? બસ આવું ટૂંકો જવાબ આનંદગીરીનો આવે. કાગળ વાંચી શ્યામ ઠાકુર ગુરુદેવના ચરણોમાં પ્રણામ કરીને કે ભગવાન એટલે ભગવાન જેનો કરતા હતા છે. પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ એવી બનતી ગઈ કે અન્નપૂર્ણાને હવે ઘરમાંથી બહાર નીકળતા પણ બીક લાગવા મળી. કારણ કે લોકો આંગળી કરીને કે આવડી મોટી છોકરી કરી એના બાપાએ અને મૃત્યુ શોધતા નથી કે છે.
સ્ત્રીઓ એને જોઈને હસવા મળી, બોલવા મળી, આવડી મોટી છોકરી હજુ કુંવારી છે, શું થશે એનું? એનો બાપ છે પણ નથી ના જેવો જ. આટલું બધું તો અન્નપૂર્ણાને રોજ સાંભળવું પડતું હતું. કમલા દેવી પણ મનમાં ને મનમાં વેદના દબાવીને બેસી રહેતા. પણ એક દિવસ એક પડોશણની આગળ કમલા દેવીથી બોલાઈ ગયું, ભગવાને શું ધાર્યું છે કઈ સમજાતું નથી. જો અમને ભિખારી જેવા કરવા હતા તો પછી ભગવાને છોકરીને બદલે છોકરો કેમ ના આપ્યો? જો છોકરો આપ્યો હોત તો અમે એના લગ્નની ચિંતા જ ના કરત કે છે. પણ છોકરી મોટી થાય એટલે ચિંતા તો કરવી જ પડે ને. અન્નપૂર્ણા બાજુના ઓરડામાં બેઠી બેઠી આ બધું સાંભળી ગઈ. તે સાંભળી ગઈ એટલે ઘણી વાર સુધી રડ્યા કર્યું. હવે એનાથી રહેવાયું નહીં. હવે અન્નપૂર્ણાએ નક્કી કરી નાખ્યું કે મારે મા બાપને બોજો થઈને રહેવું નથી. બસ આજે રાત્રે તળાવમાં ડૂબીને હું મરી જઈશ. અન્નપૂર્ણાએ મનમાં નક્કી કર્યું કે આજે રાત્રે તળાવમાં ડૂબીને મરી જવું છે. મા બાપને બોજો બનવું નથી, કારણ કે મૃત્યુ શોધવા માટે મા બાપ જતા નથી. ગુરુદેવે ના પાડી છે. સામેથી છોકરો કઈથી આવવાનો છે? તે દિવસે રાત્રે શરદ પૂર્ણિમા હતી. ચાંદની આકાશમાં ચાંદની હતી. 10 વાગ્યાનો સુમાર હતો. અન્નપૂર્ણા છાની માની ઘરમાંથી નીકળી ગઈ. સાથે એક મોટો ઘડો લીધો. અત્યારે પુકુર પર કોઈનો હોવાનો સંભવ હતો નહીં. પુકુર એટલે તળાવ. તમને કદાચ ખ્યાલ હશે કે બંગાળમાં પહેલા લોકોના ઘેર ઘેર તળાવ હતા પોતપોતાના. કારણ કે ત્યાંનો જે બંગાળમાં લોકો છે ને, મેઇન એ લોકોનો એમનો ખોરાકમાં મચ્છી મેઇન. એટલે માછલીના ઉછેર માટે બધાને પોતપોતાના મોટા ફાર્મ હાઉસ, પર્ટિક્યુલરલી ગામડાઓમાં બધાના ફાર્મ હાઉસ ફાર્મ જેવા મકાનો હોય અને જોડે તળાવ હોય. આ તળાવમાં બધી માછલીઓને ઉછેર કરે આ લોકો. આવું બધું એને એ લોકો પુકુર કે પુકુર. એટલે અત્યારે એને વિચાર કર્યો કે તળાવ પર પુકુર પર જીતી લઉં. અત્યારે 10 વાગ્યા છે, કોઈ અસર નહીં કે છે, અને ઘોડું મારા ગળે બાંધી દઈશ કે છે. શાંતિથી હું ડૂબીને મરી જઈશ કે છે. શાંતિથી મરી શકાશે એમ સમજી અન્નપૂર્ણા તેની ઘરની નજીકમાં જે પુકુર હતું ત્યાં પહોંચી ગઈ. ડોકમાં ભારે ગળો બાંધી પણ દીધો. રાત્રે 10 વાગ્યાનો સુમાર છે. ઘાટના પગથિયાં ધીરે ધીરે ઉતરી રહી છે. પાણીમાં કૂદી પડવા જીતી હતી, પણ ત્યાં પાછળથી કોઈ દોડી આવ્યું અને વળગી પડ્યું. જે છોકરી એને બચાવવા આવી ગઈ રાત્રે 10 વાગે એ હતી યમુના. અન્નપૂર્ણાની ખાસ ફ્રેન્ડ હતી. અને આ પુકુર એટલે કે તળાવના જે માલિક હતા એ અતુલ લાહિરીની છોકરી હતી. ભગવાન કેવું ગોઠવે છે વૈષ્ણવો, તમે સાંભળજો. એ કેટલે ઉથલ પાથલ કરે છે અને એમાં દરેકે દરેક રસ્તા પર કેવા કાઢે છે તમે જુઓ તો આપણને એમ થાય કે આ ભગવાન આજે બધાના માથે બિરાજી રહ્યો છે. એ સત્ય વસ્તુ છે. એ પુકુરના જે માલિક હતા અતુલ લાહિરી, એ બહુ ધનાઢ્ય પરિવારના હતા. એમની દીકરીનું નામ યમુના. એ અન્નપૂર્ણાની બેનપણી. અન્નપૂર્ણા હવે રાત્રે શું થયું કે આ જે અતુલ લાહિરીની પત્ની એટલે કે યમુનાની જે માં હતી, ચંદ્રા દેવીનું નામ હતું. એને રાત્રે શરદ પૂર્ણિમા હતી એટલે પૂજા કરવા માટે દીકરીને કીધું કે બેટા ગાર્ડનમાંથી થોડા રાત રાણીના ફૂલ લઈ આવો. એટલે એ રાત્રે 10 વાગે એ વખતે ગાર્ડનમાં રાત રાણીના ફૂલ લેવા આવેલી છે. અને ફૂલ છૂટે એમ ત્યાં એને શું કે પુકુરની અંદર એટલે કે તળાવમાં કોઈ પડી રહ્યું છે એવું એને લાગ્યું. દોડતી ગઈ અને દોડતી જઈને એને જોયું તો મારી બેનપણી અન્નપૂર્ણા જ છે. એટલે એની બેન અન્નપૂર્ણાનો હાથ પકડ્યો અને એની બૂમા બૂમ કરી મૂકી. ત્યાં યમુનાનો ભાઈ નામ અનિલ હતું, એ ઘરમાં હતો. એ તરત દોડતો આવ્યો અને યમુનાએ કહ્યું કે અનિલ જલ્દી બચાવ અન્નપૂર્ણાને, આ તો ડૂબી મરે છે કે છે. એટલે અનિલને જોઈ અન્નપૂર્ણા શરમાઈ ગઈ, પોતાના ઘરે ભાગી ગઈ. પણ યમુનાના મોઢે અન્નપૂર્ણા મરવાનું કહેતી હતી એ જાણી અનિલને બહુ આઘાત લાગ્યો. એને યમુનાને કહી દીધું, બેન બાપા ભલે હા પાડે કે ના પાડે, હવે હું એમનું માનવાનો નથી. વાત એવી છે કે અન્નપૂર્ણા ગરીબ ઘરની સાધારણ છોકરી છે, દેખાવડી જે સમજી સુંદર છે. અને અતુલ લાહિરી જે છે એ ત્યાંના ધનાઢ્ય છે. અને એમનું પોતાનું આખું બંગલો છે, પુકુર છે, બધું એમનું પોતાનું જ છે. અને કલકત્તામાં બહુ મોટી પેઢી છે.
એટલે અહીંયા પરિવાર ગામડે રહે છે અને એ પોતે ત્યાં રહે છે, આવતા જતા રહે છે. હવે આ એમનો છોકરો અનિલ, એને અન્નપૂર્ણા બહુ ગમતી હતી, એટલે એને ઘરમાં વાત કરેલી કે ભાઈ મને અન્નપૂર્ણા ગમે છે. હવે છોકરો 22 વર્ષનો થઈ ગયો, એ જમાનામાં MA થઈ ગયો. આ બધી છેલ્લા 100 વર્ષની અંદરની વાત છે, 100 વર્ષની પહેલાની વાતો નથી. 70-80 વર્ષ કે 90 વર્ષ થયા છે મેક્સિમમ. એટલે અનિલે કહી દીધું, એના માગા ખૂબ આવવા મળ્યા. એના પિતાશ્રીને એમ હતું કે આવો છોકરો ભણેલો ગણેલો સોહામનો સુંદર છે, તો એને તો ઘણી મોટી દહેજ મળશે. એટલે એના બાપાની નજર, જે અતુલ દાહિરીની નજર ધનાઢ્ય પરિવારો તરફ હતી. તો ધનાઢ્ય પરિવારની જે છોકરી ઘરમાં આવે તો ઘણું મોટું દહેજ લઈને આવે. પણ અતુલને અનિલને આ અન્નપૂર્ણા ગમતી, એટલે ઘરમાં એના બાપાને વાત કરી કે મને અન્નપૂર્ણા ગમે છે. એના બાપાએ ના પાડી દીધી, એ છોકરી મારા ઘરમાં નહીં ચાલે કે છે, એ ભીખ મંગો છે, ઘરે ઘરે ફરીને એનું પૂરું કરે છે કે એવા ગરીબ માણસની છોકરી મારા ઘરમાં નહીં ચાલે કે છે. આ ઝઘડો ઘરમાં ચાલતો હતો. આ અન્નપૂર્ણાને કશી ખબર નહીં, શ્યામ ઠાકોરને કશી ખબર નહીં. અન્નપૂર્ણા જયારે મરવા માટે રાત્રે 10 વાગે ગઈ, અને યમુનાએ એટલે કે અનિલની બેને એનો હાથ પકડીને બચાવી લીધી. એટલે પછી હવે અતુલને ખબર પડી ગઈ કે જો અન્નપૂર્ણા, એટલે એને ઘરમાં એને કહી દીધું કે મારા લગ્ન તમે અન્નપૂર્ણા સાથે નહીં કરાવો, હું બીજી કોઈ છોકરી સાથે પરણીશ નહીં. અને જો અન્નપૂર્ણા આવી રીતે આપઘાત કરીને ડૂબીને મરી જશે તો પણ હું જીવનભર કુંવારો રહીશ છે. હવે વાત આટલી આગળ વધી ગઈ. ઘરમાં એમના અતુલ લાહિરીના ઘરમાં પણ ધરતીકંપ થયો. હવે એટલે એ યમુનાએ એની મમ્માને એટલે ચંદ્રાદેવીને વાત કરી કે મમ્મી જો આ પપ્પાને ગમે તેમ સમજાવો અને અનિલની ઈચ્છા પૂરી કરો. અને અન્નપૂર્ણા ખરેખર સાક્ષાત લક્ષ્મી જેવી છોકરી છે કે છે, આવી છોકરી આપણા સમાજમાં મળવાની નથી. ભલે પૈસાદાર ઘરની છોકરી આવશે કે છે, પણ આવી સુંદર ને સુશીલ ને સંસ્કારી છોકરી નહીં મળે કે છે. એટલે એમના ફાધરને એની મોટાઈનો શ્રીમંતાઈનો ગર્વ હતો અને એમને મોટા ઘરમાં પરણાવી અને દહેજ લેવાની ઘણી ઈચ્છા હતી. એટલે આ બધી દરખાસ્તો બધી એમના ઘરમાં થયું આપું, પણ એને ના પાડી દીધી કે હું કોઈ પણ સંજોગોમાં આ છોકરીને મારા ઘરમાં વહુ તરીકે લાવવા તૈયાર નથી. ઘરમાં ઘણું બધું વધી ગયું તોફાન ઘરમાં. છેવટે એ તો કહી દીધું એને ગુસ્સામાં આવીને આ અતુલ લાહિરીએ કે ભીખ મંગાની છોકરીને મારા ઘરમાં તમારે લાવવાની ઈચ્છા છે, એ હરગીઝ નહીં બને કે છે. હવે ચંદ્રાદેવી કાને હાથ દઈને બોલ્યા, અરે અરે આ તમે શું બોલો છો? સાધુ પુરુષને ભીખ મંગો કહો છો? આવું બોલીને શું કામ પાપમાં પડો છો? તમે અન્નપૂર્ણાને શું જાણો? હું જાણું છું ને કેવી સુશીલ ને સાની છે, ફૂલ જેવી નિર્દોષ છે. આવી છોકરી તો કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે આપણા ઘરમાં વહુ તરીકે આવે. લાહિરી બાબુના ઘરમાં શાંતિ મચી ગઈ. હવે બધા ભેગા થઈ ગયા અને લાહિરી બાબુ અલગ પડી ગયા. હવે લાહિરી બાબુને છોકરાએ પણ કહી દીધું અન્નપૂર્ણાના નહીં પણ તો જિંદગી પર કુંવરો રહીશ કે છે. એટલે છેવટે લાહિરી બાબુએ નમતું આપવું પડ્યું. ઓફિસના મોટા બાબુ કલકત્તામાં એનો પડ્યો બોલ બધા ઉઠાવે, પણ ઘરમાં એમનું ચાલ્યું નહીં. અને છેવટે છોકરાની આગળ બાપુને ઝૂકવું પડ્યું. એને સંમતિ આપી દીધી અને આ વાત જાહેર થતા આખા ગામમાં આનંદ જમાઈ ગયો. અને શુભ દિવસે શુભ મુહૂર્તે લગ્ન પણ લેવાઈ ગયા. પરંતુ લગ્નના દિવસે જ એ મંડપમાં લગ્નની વિધિ ચાલતી હતી કે ઓચિંતા આનંદગીરી પધાર્યા. શ્યામલાલ ને શ્યામ ઠાકોર ને કહે છે, શ્યામલાલ આ બધું કોને ગોઠવ્યું બોલ? આનો કરતા હરતા કોણ છે કે છે? શ્યામ ઠાકોર ગુરુદેવના પગમાં પડી ગયા. પેલા ગુરુદેવ કેટલી વાર હું જોઉં છું પણ તો આ બધી વાતો તમારી હું ભૂલી જાઉં છું કે છે. લગ્ન પછી અન્નપૂર્ણા ખરેખર સુખી થઈ ગઈ. ફક્ત સસરા કલકત્તાથી જયારે ગામડે આવે ત્યારે અન્નપૂર્ણાના મનમાં ફફડાટ પેસી જતો, પરંતુ ધીરે ધીરે એનો ફફડાટ દૂર થયો. પુત્ર વધુની સૌમ્ય રીતભાત, વિનય વિવેક સેવા પરાયણતા જોઈ સસરાજી પણ મુગ્ધ થઈ ગયા અને કીધું, બેટા મારી ભૂલ થઈ ગઈ, તું મનમાં કશું લાવતી નહીં કે છે. અન્નપૂર્ણા તે વખત એમની ચરણ રજ લઈને બોલતી, બાપુજી આવું બોલી મને પાપમાં ના નાખો કે છે. માત્ર મને આશીર્વાદ આપો કે હું ભગવાનની કૃપાને પાત્ર છું. બાળપણથી ધર્મનિષ્ઠ માતા પિતાના સંસર્ગમાં ઉછરેલી અન્નપૂર્ણાનું મન
કમળના ફૂલ જેવું નિર્દોષ અને પ્રફુલ્લ હતું. પરંતુ એટલામાં પાછી બીજી પરીક્ષા આવી. આનંદગીરીએ શિષ્યને કહી દીધું, બેટા હવે આ આનંદપુર ગામમાં તારું કામ પૂરું થઈ ગયું, તું કાશી જા અને ત્યાં જઈને ભજન કીર્તન કર, કથા કર. હવે શ્યામ ઠાકુરનું મોં સુકાઈ ગયું. બોલ્યા, ગુરુદેવ અહીં આ નાનકડા ગામમાં તો મારું નામ થયું છે, અહીંયા બધા મને ઓળખે છે, અહીંયા કથા વાર્તા કરીને મને પૂરતા પૈસા મળી રહે છે, એટલે મારું ઘર ચાલે છે કે છે. તમે મને કાશી જવાનું કહો છો, પણ કાશીમાં ત્યાં મને કોઈ ઓળખતું નથી, તો મારું ગુજરાન કેવી રીતે ચાલી શકે છે? તો આનંદગીરી ઋષિને કીધું, જે અહીં ગામડામાં તારું ચલાવે છે ગુજરાન, એ જ કાશીમાં તારું ગુજરાન ચલાવશે બેટા. શ્યામ ઠાકુરે ગુરુચરણમાં મસ્તક નમાવ્યું. ફરી પાછી ઘરમાં રડારોડ શરૂ થઈ ગઈ. ગામના લોકો પણ આનંદગીરી મહારાજ પર ગુસ્સે થયા. શ્યામ ઠાકુર તો એ તો જેમ તેમ કરીને ચાલી જાય છે, પણ કાશીમાં એમનું વળી કોણ? એ વખતે અન્નપૂર્ણાજીની આનંદગીરીના પગમાં પડી, બાબાને શું કરવા દિશોટો આપો છો ગુરુદેવ? ત્યાં એમની કોણ સંભાળ રાખશે? આનંદગીરીએ એમનું સ્વભાવ સિદ્ધ નિર્મળ હાસ્ય કરીને કહ્યું, કોણ કોને સંભાળ છે દીકરી? સંભાળ લેનારો તો માત્ર એક દીનદયાળ પ્રભુ જ છે. આમ કહીને એમને ગણગણવા મળ્યું, જો નજરે આતે હૈ वो नहीं है अपने, जो है अपने वो नजर नहीं आते. આ વસ્તુ કીધી, જે દેખાય છે એ કોઈ આપણા નથી, અને જે નથી દેખાતો એ જ આપણો સાચો સંબંધી છે. અન્નપૂર્ણા પાલવ વડે આંખો લૂછતી બોલી, ક્ષમા કરો ગુરુદેવ, હવે હું કશું નહીં કહું. હવે અતુલ લાહિરી સાધુ સંતોમાં બિલકુલ માનતા નહોતા. અતુલ લાહિરી એટલે અન્નપૂર્ણા સસરા. શ્યામ ઠાકુર પ્રત્યે તેમને જરાય માન હતું નહીં. આજે લગ્ન તેમને કરવા પડેલા હતા. પોતાનો અણગમો પ્રગટ કરવામાં એ કઈ સંકોચ પણ રાખતા નહોતા. પણ અચાનક કોણ જાણે કેમ હવે અતુલ લાહિરી શ્યામ ઠાકુર પ્રત્યે એમનું મન કૂણું થઈ ગયું. અતુલ લાહિરીનો કાશીમાં એક ભત્રીજો હતો, એનું નામ હતું સુધેન્દુ. તેના પર એક લોબો પત્ર લખી નાખ્યો અતુલ લાહિરીએ, અને એમાં પત્રમાં શ્યામ ઠાકુરની સાધુતાના અને વૈરાગ્ય ભાવનાના વખાણ કર્યા અને આજ્ઞા કરી કે બેટા હવે તેઓ કાશી પધારે છે તો તેમની બને એટલી સેવા કરજે, અને ન સમજતો કોઈ ઢોંગી બાવો છે, સાચે સાચો સંત પુરુષ છે. બહારથી તો તેમને એવી વાત કરી કે શું થાય, સગપણમાં મારો વિવય થયો એટલે ભીખ માંગતો ફરે તો મારે નીચે જોવાનું થાય, એમ કહીને પોતાનું નાક ઊંચું રાખવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે હું એમને ગમે તેમ કરી અને કાશીમાં સેટ કરાવી દઈશ. પણ મનથી એમને કુની લાગણી જન્મેલી એટલે પત્રમાં પોતાના ભદ્રજાને લખેલું કે બને એટલી સેવા કર અને એમને કથા વાર્તા માટેનું કોઈ બીજી જગ્યાએ એ કરશે અને એમ પર ગુજરાન ચલાવશે. પણ એ અતુલ લાહિરીને ખરી મુસ્તદગીરી તો બધી, એ અતુલ લાહિરી મુસ્તદગીરી કરવા ગયા, પરંતુ ખરેખર તો મુસ્તદગીરી તો કૃષ્ણની છે, એની થોડી કોઈની મુસ્તદગીરી ના આવે કે છે. પોતાની દૈવી યોજના પાર પાડવા મનુષ્યના આવા દર્પણો એ કેવી ખૂબ જ ઉપયોગ કરે છે ભગવાન. હવે સુધેન્દુ જે કાશીમાં છે એ કસરતબાજ માણસ હતો, વ્યાયામનો શોખીન હતો. 20 વર્ષનો થતા થતા તો એને કાશીમાં નામ બનાવ્યું હતું. શરીર માધ્યમ ખુલ્લું ધર્મ સાધનમ, સર્વ આ શરીર જ ધર્મનું પ્રાપ્તિ કરવા માટેનું, સિદ્ધિ પ્રાપ્ત કરવાનું સાધન છે, માટે શરીરને કેળવું આ એનું સૂત્ર હતું. એને પોતાની જ કાશીમાં એક વ્યાયામશાળા ઊભી કરી હતી. કાશીમાં વસતા બંગાળી યુવાનોનો એ માનીતો હીરો બની ગયો હતો. સ્વભાવનો એ ખૂબ સરળ હતો, સેવાભાવી હતો, કોઈને પણ કામ કરવા સદા તત્પર રહેતો. આથી બધા બંગાળી કુટુંબોમાં કાશીમાં એ આદર પામતો હતો. હવે એ કહેતો કે સાધુઓ મેં ઘણા જોયા, પણ કેટલાય લોકો સંત ભલે કહેતા હતા, પણ સુધેન્દુને એ બધા સાધુઓ સામાન્ય લાગતા. અતુલ બાબુનો કાગળ આવતા એને થયું, વાહ ચલો આજે સાચા સંત જોવા મળશે. પોતાના સિવાય કોઈ એને એ કાશીમાં ઓળખતું નથી એ વિચારે સુધેન્દુને ગર્વ પણ થયો. એને તરત જ કાકાને લખી દીધું, ચિંતા કરશો નહીં, હું એમને બરાબર સંભાળ રાખીશ. અને લખી દીધું કે એ સંત
કેવા એ સંતને હું અહીંયા બંગાળી કુટુંબોમાં બધાનો પરિચય કરાવી દઈશ. કાકાના કાગળ પર વિશ્વાસ મૂકીને કેટલાય બંગાળી કુટુંબોમાં જઈને શ્યામ ઠાકુરનો પરિચય આપી દીધો. ઠાકુર જયારે કાશી આવ્યા ત્યારે તેમને ખૂબ જ કામનો થઈ પડ્યો. શ્યામ ઠાકુર ઘણી વાર કહેતા, કઈ ઘડીએ શું થાય છે અને કોણ કોનું કેટલું કામ કરે છે તે કોણ કહી શકે છે? આપણે બધા ખાલી ચિંતા કરી મરીએ છીએ. ભાઈ, જે કરવાનું છે એ ઉપર બેઠો બેઠો પૂરો જ કરે છે અને આપણે તો ખાલી દોડાદોડી કરીએ છીએ, હેરાન થઈએ છીએ. આ શ્યામ ઠાકુર કહેતા, જુઓ ને, આ મારા જીવનમાં સુધેન્દુ ક્યાંથી ટકી પડ્યો, એને કેટલી બધી મારી સેવા ઉઠાવી, અને કઈ કારણ ખરું? ના, સેવા તે કેવી ભાઈ, અમારા પગરખા સેવડાવવા હોય, ચંડી પાઠ સુધીની બધી જ ગોઠવણ એ સુધેન્દુ જ કરતો કે છે. એમને ઘર પણ ભાડે અપાવી દીધેલું. અમે તો ચિંતા કરી મરતા હતા કે કાશી મોટું થશે, તો સગુવાલું કોઈ છે નહીં, કોઈ ઓળખીતું નથી, ખાલી સુધેન્દુ એટલો જ અમારો ઓળખીતો છે. પરંતુ સુધેન્દુ આ શ્યામ ઠાકુરની ખૂબ સંભાળ રાખતો. કાશીના પૈસા પાત્ર કુટુંબમાં એ પહોંચી જતો ને આકાશવૃત્તિ એટલે શું તે કઈ શ્યામ ઠાકુરની વાત કરતો. આની અસર એવી થઈ કે શ્યામ ઠાકુરને ભજન કીર્તન અને કથાના નિમંત્રણ મળતા થઈ ગયા. એ જોઈ સુધેન્દુના ગર્વનો પાર નહોતો. એને અતુલ બાબુને ઉપરાઉપરી કેટલાક કાગળો લખી નાખ્યા કે શ્યામ ઠાકુરનું બડી મજેથી ચાલે છે, બિલકુલ ચિંતા કરશો નહીં. ફરી ફરી કાગળમાં આવું વાંચી અતુલ બાબુની મનમાં શંકા થઈ કે કઈ ગડબડ લાગે છે. એટલે શ્યામ ઠાકુરને સીધો કાગળ અતુલ બાબુએ લખી દીધો કે સુધેન્દુ લખે છે કે તમારું બડી મજેથી ચાલે છે, તો ખરું છે? તો શ્યામ ઠાકુરે જવાબમાં લખ્યું કે સાધુને તો સર્વદા બડી મજે જ હોય છે, માગ્યું મળે એ સાધુ નહીં, પણ જરૂર જેટલું મળી રહે એ જ સાધુ. હું એવો સાધુ થવાનો પ્રયત્ન કરું છું. આમ શ્યામ ઠાકુરનું કાશીમાં પણ ઘરનું ગાળું ચાલતું હતું, પરંતુ કમલાદેવીને કાશીમાં ગોઠતું નહોતું. ઘડીએ ઘડીએ કમલાદેવીને ગામડાનું ઘર અને ગામડાનું જીવન યાદ આવતું હતું. ગામડાનું ઘર કેવું મજાનું હતું, ચારે બાજુ ખુલ્લું, હવા ઉજાસનો પાર નહીં, ચકલા રોજ આંગણામાં ચણવા આવે, ઝાડ પરથી સવા સાત પક્ષીઓનો કલરવ સંભળાય, ચારે બાજુ ખેતરો લેરાતા હોય, પડોશી પડોશીની સાથે કઈ કઈ વાતો કરવાની મજા આવે. પણ આ બધા કરતા ગામડાનું સૌથી મોટું આકર્ષણ એ હતું કે ગામમાં એમની દીકરી અન્નપૂર્ણા હતી. એમનો જીવ અન્નપૂર્ણામાં રહેલો હતો. એને યાદ કરીને ઘણી વાર રડતા. કાશીમાં આવ્યા પછી એમના ચિત્તને જરાય શાંતિ નહોતી. અન્નપૂર્ણા આવી થોડો વખત જો સાથે રહી જાય તો કઈક શાંતિ થાય. કમલાનું આ દુઃખ જોઈ શ્યામ ઠાકુરે છેવટે હરદ્વાર ગુરુદેવને એક પત્ર લખ્યો અને પ્રાર્થના કરી કે કોઈ રીતે કમલાના ચિત્તને શાંતિ થાય તેમ કરો. જવાબમાં ગુરુદેવનો પત્ર આવ્યો, જવાબ આવ્યો, અન્નપૂર્ણા ભલે થોડા દિવસ કાશી આવીને તમારા સાથે રહી જાય, કશો વાંધો નથી. કાગળ વાંચી શ્યામ ઠાકુરને તરત તો આનંદ થયો. પછી તેઓ ચિંતામાં પડી ગયા કે અન્નપૂર્ણાને સારી રીતે રાખી શકું એટલું તો કમાતું નથી, અને અન્નપૂર્ણા અહીં આવીને એના ઘરના પૈસા ખર્ચે એ પણ સારું ન કહેવાય. નિરાશ થઈ એમને ફરી ગુરુદેવને લખ્યું. જવાબમાં શ્યામ ઠાકુરે ને કહ્યું કે બેટા, તમને ચિંતા કરવાનો શો અધિકાર છે? જેને એને વર મેળવી આપ્યો છે એ જ બધું ધ્યાન રાખશે. તો એ શ્યામ ઠાકુરનું મન શાંત થયું નહીં. તેમની ફરી ગુરુદેવને પ્રાર્થના કરી, મને કઈ સમજાતું નથી, હું શું કરું? ગુરુદેવે જવાબમાં કહ્યું, હું શું કરું એ વાત તારા મનમાંથી કાઢી નાખ. તારે હું એ કશું કરવાનું જ નથી. કરનાર તું નથી, કરનાર એ જ છે. ગીતાનું વચન યાદ કર, નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યતે તત્વવિદ. હું કશું જ કરતો નથી એવું માને તે જ રહ્યો અને તે જ યોગી. દિવસે દિવસે કમલાદેવીનું દુઃખ વધતું જતું હતું. શ્યામ ઠાકુરને વિચાર આવ્યો કે આકાશવૃત્તિ મેં લીધી છે, કમલાદેવી નથી લીધી, તો કમલા શું કરવા દુઃખી થાય છે? એમને ગુરુદેવને પત્ર લખ્યો કે ગુરુદેવ, આકાશવૃત્તિ મેં એકલાઈ લીધી છે, તો કમલા એને ગામમાં જઈને રહેશે. ગુરુદેવનો જવાબ આવ્યો, એકલો માણસ આકાશવૃત્તિ લે એનો કોઈ અર્થ ખરો? એકલાનું તો ગમે તેમ ચાલી જાય. આકાશવૃત્તિની દીક્ષાનો પણ ક્રમ હોય છે, તેથી તેમને બંનેને કાશી આને છે. 3 જણને હોત તો વળી સારું હોત,
અન્નપૂર્ણાને બોલાવી દો તમારા ઘરે કે છે. શ્યામ ઠાકુરે ફરી લખ્યું, હાથ પર એક પૈસો નથી, અન્નપૂર્ણાને લાવવું કેવી રીતે? ના ના, હવે કે છે કે જવાબ આવ્યો કે શ્યામલાલ, દુનિયામાં કોણ કોને લાવે છે અને લઈ જાય છે, જે કરે છે તે બધું ભગવાન જ કરે છે. અમે એટલામાં તો કમલા દેવી પર ગામડેથી અન્નપૂર્ણાની સાસુ ચંદ્રાનો કાગળ આવ્યો કે અન્નપૂર્ણાને સુવાવડ આપવાની છે, એટલે એને તેડવા મોકલો. આ વાંચી કમલાદેવીની આંખમાં આંસુ આવી ગયા. પૈસા વગર દીકરીને તેડવા જવાય કેવી હતી? શ્યામ ઠાકુરે આખી રાત પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ, તારી ઈચ્છાને વશ થવાનું અમને બળ આપ. હવે એક બાજુ છોકરીને લેવા જેવું છે એની ચિંતા નહીં, એમાં તમારે જવાબ આવ્યું કે બે છોકરીને ડિલિવરીનો સમય થયેલો છે, તો તમે આવીને લઈ જાઓ. હવે આની પાસે ઘર ચલાવવાના પૈસા હતા નહીં, તો પ્રેગ્નન્સી છોકરીને લેવા જેવું કેવી રીતે, અને પ્રેગ્નન્સીનો બધો ખર્ચો ડિલિવરીનો કાઢવો કેવી રીતે, એ મોટી ચિંતા. જુઓ ભગવાન શું કરે છે. શ્યામ ઠાકુરે આખી રાત ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, તારી ઈચ્છાને વશ થવાનું મને બળ આપ. અને બીજે દિવસે સવારે શ્યામ ઠાકુરને ત્યાં ટપાલી 200 રૂપિયાનું મની ઓર્ડર લઈને આવી ગયો. 200 રૂપિયા એ જ મારા 200 રૂપિયા, આથી 80 વર્ષ પહેલાના. કાગળ પણ આવ્યો, અનંતપુરથી કાગળ આવેલો. અનંતપુરથી શ્યામ ઠાકુરના એક ભક્ત અમરે એક આગળ લખેલો. એમાં એ ભક્તે લખેલું કે મારી માં નંદિનીને 12 મહિના પહેલા તમે મંત્ર દીક્ષા આપી હતી, તે ઠાકુર તે તમને યાદ તો હશે જ, પરંતુ હમણાં મારી માં છાતીના દર્દથી પીડાતી પથારીમાં પડી રહી છે. આખો વખત એમ કહ્યા કરે છે કે એની માએ મીન્સ કે મારી માએ આપણે કાશી જતા રોકવાનો પ્રયાસ કરેલો, એ પાપને લીધે જ મારી માની આ દશા થઈ ગઈ છે. થોડા દિવસ પછી આપણે વરસગાંઠ આવવાની છે, એ નિમિત્તે મારી માએ આ સાથે ₹200 મોકલ્યા છે, તો મારી માને દક્ષિણા સ્વીકારજો, ઉપકૃત કરશો, એનો અપરાધ ક્ષમા કરજો અને આપના શુભાશીર્વાદ મોકલજો, જેથી આપની દયાથી મારી માને સારું થઈ જાય. જો અચાનક જ 200 રૂપિયાનું મની ઓર્ડર આવી ગયું. શ્યામ ઠાકુરે નંદિનીને તારથી આશીર્વાદ મોકલ્યા. નંદિની એટલે અમરની માં. અને આનંદમાં આવી ગુરુદેવને લાંબો કાગળ લખ્યો કે જેમાં પ્રભુ નિષ્કિંચન ભક્તની મદદે કેવા દોડી આવે છે તે વાત લખી. છેવટે લખ્યું કે અન્નપૂર્ણાને તેડી લાવવા થોડા દિવસમાં હું અનંતપુર જાઉં છું. હવે પૈસા 200 રૂપિયા આવી ગયા છે, એટલે ડિલિવરીનો ખર્ચો એમાંથી નીકળી જશે. એટલે હવે કે શ્યામ ઠાકુરે લખ્યું કે ડિલિવરીનો સમય છે, એટલે હું અનંતપુર મારી દીકરીને લેવા માટે જઉં છું. જવાબમાં ગુરુદેવનો કાગળ નહીં પણ તાર આવ્યો. સાધુએ સાધના માટે જીવવાનું છે, કુટુંબ માટે નહીં. માટે શ્યામલાલ, તમારે ક્યાંય જવાનું નથી. શ્યામ ઠાકુર એકદમ જાણે આંચકો ખાઈ ગયા. થોડી વારમાં એમને સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. બધું ભગવાન પર છોડી દઈ ભજન કીર્તન કથા વગેરેના પોતાના નિત્યકર્મમાં જોડાઈ ગયા. પરંતુ કમલા દેવીની વેદનાનો પાર નથી. એની ઊંઘ હરામ થઈ ગઈ. દિવસે ચેન નહીં, રાત્રે ચેન નહીં. ચંદ્રના કાગળનો જોબ લખાયા વિનાનો પડી ગયો. હવે જોબ તો લખવો પડે ને. એની સાસુનો પત્ર આવ્યો કે તમે તેડવા માટે આવો. હવે જોબ અહીંયાથી કોઈ તૈયારી એક્ટિવિટી થતી જ નથી. થોડા દિવસ જુઓ ભગવાન કેવા ખેલ ખેલે તમે જુઓ. થોડા દિવસ પછી અનંતપુરથી બીજો કાગળ આવ્યો. આ કાગળ નંદિનીએ પોતે લખ્યો હતો. નંદિની એટલે શ્યામ ઠાકુરની શિષ્યા, જેને 1 વર્ષ પહેલા મંત્ર દીક્ષા આપી હતી એ જ. નંદિનીએ કાગળમાં લખ્યું, ગુરુદેવ આપના આશીર્વાદનો તાર આવ્યા પછી એકદમ મારી તબિયત સુધરતી ચાલી. ડાક્ટરો પણ નવાઈ પામી ગયા, આવું બને જ કેવી રીતે? બન્યું તો હકીકત છે. આજે હું બિલકુલ સાજી થઈ ગઈ છું. આપના આશીર્વાદના જ આ ચમત્કાર છે. તેથી હું આપણા દર્શન કરવા થોડા દિવસમાં જ કાશી આવવાની છું, અને આપના જન્મ દિવસે આપના પ્રત્યક્ષ આશીર્વાદ લીધા વિના મને હવે ચેન નહીં પડે. બીજું, હું મારી સાથે જ અન્નપૂર્ણાને કાશી લઈને આવું છું, માટે તમે એનો ધક્કો ખાશો નહીં. અન્નપૂર્ણાની સાસુ ચંદ્રા મારી સગી કાકાની દીકરી છે, અને અમારે બંનેને એકમેક પર બહેનો કરતા પણ વિશેષ પ્રેમ છે, તે તમે જાણો છો. એટલે મારી સાથે
અન્નપૂર્ણાને મોકલવાની એની સાસુએ હા પાડી છે. અને બીજું કે મારા દીકરા આજે અમારે કહ્યું છે કે તમારા માટે હું ગાડી મોકલું છું કે છે, એટલે અમે ટ્રેનમાં નથી આવવાના, પરંતુ અમારી ગાડીમાં મોટર ગાડી લઈને જ અમે આવવાના છીએ કે છે. એટલે તમે બિલકુલ અન્નપૂર્ણાની ચિંતા કરશો નહીં, અમારી મોટર ગાડીમાં આવશે અને તમારા ઘરે તમારે અહીંયા તેડવા આવવાની જરૂર નથી, કે આવી જશે. જો ભગવાન કેવું ગોઠવે છે, 200 રૂપિયાની મોડી ઓર્ડર મોકલ્યું ભગવાન એને ચંદ્રાને સોરી એને અન્નપૂર્ણાને લેવા જવાની ચિંતા થતી હતી, તો ભગવાને એ પ્રોબ્લેમ પણ સોલ્વ કરી દીધો કે બે અન્નપૂર્ણાને લેવા કોણ જશે, તો તે આવવાની હતી નંદિની, એટલે એની ગાડીમાં આવી જશે. કાગળ વાંચીને શ્યામ ઠાકુરની આંખો ભીની થઈ ગઈ. ઠાકુર ઠાકુર તમે આટલી બધી ચિંતા મારી કરો છો? એમને ગુરુદેવને કાગળ લખ્યો કે આ વખતે ઠાકુરે લાજ રાખી. જીવો તો કેવો અજબ યોગાનું યોગ. જવાબમાં ગુરુદેવે લખ્યું આ યોગાનું યોગ પણ ઠાકોરજીની ઈચ્છાથી સર્જાયો છે. તો અન્નપૂર્ણાને ચાહીને તેડવા જવાની ઈચ્છા ન કરી અને ભગવાનની પર બધું છોડી દીધું. એનું આ પરિણામ છે કે ભગવાને તમારું કાર્ય કર્યું. અમર નંદીનો છોકરો, અમરની આર્થિક સ્થિતિ સારી હતી. 2-4 દિવસ મોટરમાં અન્નપૂર્ણાને લઈ એ અને એની માં નંદીની કાશીમાં આવી ગયા. શ્યામ ઠાકુરના જન્મોત્સવના થોડા દિવસ પહેલા કમલાના આનંદનો પાર નતો, એને ફળ મેવાનો મોટો કરંડિયો ખરીદી હરિદ્વાર ગુરુદેવની મોકલી આપ્યો. જવાબમાં આ વખતે આનંદગીનો પત્ર આવ્યો. હવે શ્યામલાલ તારે કબૂલ કરવું પડશે કે ઈશ્વર આપણને એના ભક્તોને ભૂલતો નથી, એ જ બધું કરનાર છે, આપણે નહીં. એ વાત ભૂલી જઈ આપણે બૂમ કરી મૂકીએ છીએ, બળાપો કરીએ છીએ, તે બધું ખોટું છે. ભગવાન પરની શ્રદ્ધા શું નથી કરતી એ આપણને અહીંયા પ્રત્યક્ષ બતાવે છે. હવે આ કથામાં એક વળાંક આવે છે. હવે પાછા અત્યારે કાશીમાં જ આપણે છીએ. હવે અહીંયા દિલીપકુમાર રાયની આ વાર્તામાં એન્ટ્રી પડે છે. હવે એવું બને છે કે શ્યામ ઠાકુર અને દિલીપકુમાર રાયના નામથી જાણે છે. દિલીપકુમાર રાય પણ શ્યામ ઠાકુરના નામથી જાણે છે. બંને વચ્ચે કોઈ સંબંધ નથી. પરંતુ બન્યું એવું કે કાશીમાં હિન્દુ મહાસભાનું અધિવેશન હતું. દિલીપકુમાર રાયને આમંત્રણ મળેલું. તે વખતે પાંડિચેરી આશ્રમમાં રહેતા હતા. દિલીપકુમાર રાય લખે છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી હું આખા ભારતમાં મારા ગીતો ભજનોના કાર્યક્રમ આપતો હતો. એવામાં કાશીનું આમંત્રણ આવ્યું હિન્દુ મહાસભાનું, એટલે ત્યાં જવાનું થયું. અધિવેશનમાં ગયા પછી મેં એક ભજન ગાયું. સંત તુલસીદાસનું પ્રખ્યાત ભજન ગાયું. કહ્યું, તું દયાલુ દીન હો, તું દાની હો ભિખારી હો, પતિત પાઠકી તું પાપ પુંજ હારી. નાથ તું અનાથ કો અનાથ કોણ મોસો, મો સમાન આરત નહીં આરત હરત તો રહ્યો. બ્રહ્મ તું હો જીવ, તું ઠાकुर હો ચેરો, तात मात गुरु सखा તું સબ વિધિ હૈ તું મેરો. તો હી મોહી નાતે અનેક માનીએ જો ભાવે, જ્યો ત્યો તુલસી કૃપાલુ ચરણ શરણ પાવે. આ ભજન દિલીપકુમાર રાયે હિન્દુ મહાસભાના અધિવેશનમાં ગાયું. હવે ભજન ગાયું તે લખ્યું છે દિલીપકુમાર રાયે કે તે દિવસો મારા મનમાં વૈરાગ્યનો ખૂબ તાર ખૂબ તંગ હતો. ગુરુદેવના દર્શન કરી અને પાંડિચેરીથી પાંડિચેરીથી સીધો અહીં આવ્યો. બંસીનાથ સાંભળ્યો તો આવરે આવ, બધું છોડી ભગવાનનું શરણ લઈ લે, તું બીસ નહીં. મનમાં ઝંખના જાગી હતી, પણ સાધ્ય ક્યાં. બીક લાગતી હતી એટલે જ્ઞાનીથી મન ભરાઈ ગયું હતું. એથી ગીતોનો આશરો લીધો. ઠાકુર, હું તો પતિત પાટકી છું, પણ તું તો પતિત પાવન છે. જોર કરી ખેંચી લે ને મને. પરિણામે હૃદયમાં ભાવ જાગ્યો, આંખોમાં પાણી આવી ગયા. પોતાની દુર્દશાનો વિચાર કરતા આવું સુખ થતું હશે કોણ જાણતું હતું. ગીત પૂરું થયું ના થયું, ચારે કોરે ધન્ય ધન્ય થવા મળ્યું. પુકાર થવા મળ્યો, સુસા મળી, બીજું ગાઓ. પરંતુ દિલીપકુમારની બાજુમાં એક ગંભીર મુખાકૃતિ વાળા સાધુ બેઠેલા હતા. તે બોલ્યા, એમ કરો ને કોઈ ગુરુવંદનાનું ગીત ગાઓ ને. મેં તે સાધુની આજ્ઞા માથે ચડાવી અને મીરાબાઈનું ભજન શરૂ કર્યું. ગુરુ ચરણન સંગ લાગી મીરા,
राति रंग कनाई, जन्म जन्म की टूटी प्रभु, संग सदगुरु आन मिलाई। જેમ હું ગાતો ગયો તેમ ગુરુદેવનું પ્રશાંત ઉજ્જવળ મુખ મારી આંખો સમક્ષ તરવા લાગ્યું. ફરી ફરી ઊંઘલો થઈને હું ગાવા લાગ્યો. જન્મે જન્મે જેની ઝંખના કરી છે છતાં પામ્યો નથી, તે ખોવાયેલા હરિના રંગથી ક્યારે મારા મન પ્રાણ રંગાઈ જશે. ગુરુદેવ ક્યારે હરિનું મિલન મને કરાવી આપશે. મારું ગીત પૂરું થયું કે એક લોબી દાઢીવાળા નેતા જપ કરતા ઉભા થઈ ગયા અને એકદમ જનૂનમાં આવીને જોરદાર ભાષણ કરવા લાગ્યા. હું અદ્વૈત ઉભો થઈ ગયો અને અધિવેશનના મંડપમાંથી બહાર નીકળી ગયો. બાજુના દરવાજામાંથી થઈને હું મંડપમાંથી બહાર આવ્યો ત્યારે સૌમ્ય ચહેરાનો સાદા કપડાવાળો માણસ મારી સામે આવીને ઉભો રહ્યો. 40 વર્ષની એની ઉંમર હશે. એની આંખો તારાની પેટે ચમકતી હતી, જાણે હમણાં વરસી પડશે. કઈ શિષ્ટાચાર કર્યા વગર એને આવીને એકદમ મારા બે હાથ પકડ્યા અને કહ્યું, ભાઈ તમે કેવું સરસ ભજન કર્યું. ભગવાનની તમારા પર કેવી કૃપા છે. તમે કેવા ભાગ્યશાળી છો. ઘણા વખતથી હું તમને મળવા ઝંખતો હતો, તેથી તમે ઉઠ્યા એટલે હું પણ ઉઠી ગયો. મારી સાથે વાત કરવાનો વખત છે તમારી પાસે? પહેલા સંબંધોને એને મને ભાઈ કહ્યો. આપની અલામત પણ રાખી નહીં. એના હૃદયનો નિખાલસ ભાવ જોઈ હું મુગ્ધ થઈ ગયો. મેં કહ્યું, વારે તમે તો જાણે કે હું મહારાજા હોઉં એ વાત કરો છો. અરે મારે વળી કોઈ રાજકારણ થોડું કહી શકે છે. તેમને કહ્યું, હું તમને કેટલી કામની દોડાદોડી હોય છે હું જાણું છું. તમે તો મહાન ગાયક છો, કવિ છો, લેખક છો. તમને વખત ક્યાંથી હોય? તમારા વિશે નથી જાણતો એમ નહીં. અમલે મને તમારા વિશે બધું લખેલું જ છે. અમરનું નામ સાંભળી હું બોલ્યો, અમલ તમે ઓળખો છો એમને? તો એમને હસીને કહ્યું, કેમ ના ઓળખું? એની માં, અમલની માં મારે પિતરાઈ બેન થાય. એ સાંભળી ખૂબ ખુશ થઈ ગયો. મેં કહ્યું, વાહ, તો ચાલો ક્યાંક બહાર જઈને બેસીએ. અહીં ફાવે નહીં, કેવો તાપ લાગે છે. એમાં બધી લાઉડ સ્પીકર પર અત્યારે ગીતાના શ્લોકો ચાલી રહ્યા છે. એ ગ્રસ્ત હા કરતા હસી પડ્યા. કેવું નિર્મળ હાસ્ય. કહે, તમારી વાત ખરી છે ભાઈ. એ લોકો ક્યાં ભૂલ કરે છે કહું? ભાષણ કરવું છે તો કરી નાખો ને બાબા. ગીત પહેલા અને ગીત પછી ભાષણ જમતું હશે? પરમહંસદેવે શું કહેલું? ગિરીશ બાબુએ એમને પૂછ્યું કે ચૈતન્ય ચરિત્ર જોયું પછી તમે વિવાહ વિભ્રાટ નાટક જોવા જશો? તેને કહે છે, અરે ભાઈ, દૂધપાક પીધા પછી લીમડાનો કાઢો પીવાય કે છે? એમનું આ મુક્ત હાસ્ય મને ગમી ગયું. છતાં ગુરુ વંદનાનું ગીત સાંભળી આંખમાં આંસુ આવેલા હજુ સુકાયા નતા. એટલી વારમાં અમે વાતો કરતા કરતા રાજમાર્ગ પર આવી ગયા. હું આમ તેમ નજર કરી નિરાતે બેસવા માટે કોઈ ચાની દુકાન શોધતો હતો. એવામાં તો ભગવાનની પેઠે મારા મનનો ભાવ પણ સમજી ગયા અને બોલ્યા, અરે ભાઈ, અહીં નજીકમાં જ મારું ઘર છે, આવશો? આ ઘડિયામાં ટન ટન કરીને પાછના ટકોરા થયા. જરા ચા પાણી થઈ જાય તો વાંધો શું છે? તમે ચા તો પીઓ છો ને? હું એટલે કે દિલીપ રાય કહે છે, હું જોરથી હસી પડ્યો અને એને કહ્યું, તમને ખબર છે કે હું પ્રખ્યાત દ્વિજેન્દ્ર રાયનો દીકરો છું અને એમની ચાની જે સ્તુતિ છે એનાથી ત્રિકાળ સમજ્યા કરું છું. દસમે કેવું 3 વખત ચા પીવું છું એમને. એટલે એમને પછી એક મજાકમાં એક કાવ્ય ગાયું, અસાર સંસાર કે બા બોલો, કારદાર સુત બાપ માં, એ અસાર જગતે જહાં કીચું સાર, સે ઓઈ એક પેલા ચા ચા ચા. એનો અર્થ એવો થાય, બંગાળીમાં બોલ્યા, એનો અર્થ કે અસાર છે આ સંસાર, મા બાપ સ્ત્રી પુત્ર બધું અસાર સંસારમાં જો કોઈ પણ સાર હોય તો બસ એ છે એક કપ ચા. ચા ને ચા. આ સાંભળી એવા હસ્યા, મારી પીઠ થાબડી. કહે, આપણે બે સરખા છીએ, બરાબર જમશે. જો વૈરાગ્ય એવી રસિકતા. ચલો, મારું ઘર નજીકમાં છે, ત્યાં જ આપણે જઈને ચા પીએ. તો હવે આપણે દિલીપકુમાર રાય શ્યામ ઠાકોરના ઘરે કાશીમાં પધારે છે. એ વાત હવે આપણે કાલે આગળ શું થાય છે એ આપણે કાલે જોઈશું.